સો હેલો વાલા વિદ્યાર્થી, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનો એક ચેપ્ટર નંબર 2 બહુપદી. અને બહુપદીમાં આપણે જોઈ રહ્યા છીએ સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 1 અને એની અંદર vi એટલે એનો મતલબ કે એની અંદરનો જે છઠ્ઠો દાખલો છે એ જોઈ લઈએ. અને એની અંદર રકમ મને આપેલી છે 6x નો વર્ગ - x -4. બરોબર. અને આનો મારે શું શોધવાનું છે? શૂન્ય શોધવાનું છે. અને ત્યારબાદ શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. મોસ્ટલી પરીક્ષાની અંદર ખાલી શૂન્ય શોધવાનું કહે છે. જો એમાં ચોખવટ કરેલી હોય પરીક્ષાની અંદર કે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો, તો જ તમારે સંબંધ ચકાસવાનો થાય. બાકી તો ફક્ત તમારે શું શોધવાના છે? શૂન્ય જ શોધવાના છે. તો સૌપ્રથમ આપણે જે પદ છે એના શૂન્ય શોધીએ. તો શૂન્ય શોધવા માટે પહેલું પદ શું કરવાનું છે? સ્ક્વેર નો સહગુણક અને અચળ પદ એ બેનો ગુણાકાર કરવાનો. એટલે 3 ચોક કેટલા થાય? 12. એટલે એનો મતલબ એમ કે આ બેનો ગુણાકાર કેટલો થાય છે? 12. હવે મારે શું કરવાના છે કે મારે અહીંયા એવા ભાગ પાડવાના છે 12 ના કે બેનો ગુણાકાર કરું તો 12 આવે અને બાદબાકી કરું તો શું આવવો જોઈએ? -1 આવવો જોઈએ. કેમ કે x નો સહગુણક 3 આવે તો શું હોય? 1 હોય એટલે -1 આવવો જોઈએ. તો સાવ સહેલું છે. હું ડાયરેક્ટ ગુણાકાર જ કરી નાખું. 4 તેરી કેટલા થાય? 12 અને 4 પ્લસ 3 એટલે શું આવે છે? -1 આવે છે. એટલું જે પદ હતું એને એમને મૂકી દો. એટલે 3x ના વર્ગ ને એને મૂકો છો 3x નો વર્ગ. હવે જે ભાગ પાડ્યા છે મારે કેના ભાગ પાડવાના હતા? -x ના પાડવાના હતા. એટલે -1 ના ભાગ પાડવાના છે. તો અહીંયા શું છે? -4 છે એટલે હું લખીશ -4x અને +3 છે એટલે લખીશ +3x. હવે છેલ્લે આ પદ પૂરું થઈ ગયું. માઈનસ શું આપ્યું છે? 4 એટલે -4 બરાબર શું થાય? 0. હવે આ બે પદની અંદરથી આમાં આવી રીતના હું બે ના ભાગ પાડી લઈશ. અને આ બે માંથી જોવા જઈએ તો શું કોમન નીકળે છે? x કોમન નીકળે છે. કેમ કે આમાં x નો વર્ગ ની અંદર પણ x છે અને આમાં x છે. એટલે કોમન શું નીકળે છે? x. એટલે એમાંથી હું x ને કોમન કાઢી લઉં. જો x ને કોમન કાઢીશ એટલે અંદર શું વધશે? 3x વચ્ચે માઈનસ ની નિશાની એટલે માઈનસ અને પછી શું વધ્યું છે? 4. તે જ પ્રકારે અહીંયા પ્લસ છે એટલે હું પ્લસ કરું છું. આ બેમાંથી કંઈ પણ કોમન નીકળતું નથી. જ્યારે કંઈ પણ કોમન ના નીકળતું હોય ત્યારે શું કાઢવાનું? 1. એટલે આની અંદર હું 1 ને કોમન કાઢું તો કૌંસની અંદર શું વધશે? 3x - 4 ને બરાબર શું આપ્યું છે? 0. હવે આવું આવે ત્યારે હંમેશા યાદ રાખવાનું છે કે આમાં બે કૌંસ સરખા જ આવશે. જો સરખા ના આવે, માની નિશાનીની ભૂલ હશે તો એનો મતલબ કે તમે ક્યાંક ભૂલ કરી છે. આમાં બે કૌંસ સરખા આવ્યા છે એટલે બે કૌંસને હું શું કરી નાખું છું? કોમન કાઢી લઉં છું. એટલે અહીં કોમન કાઢીશ એટલે શું થશે? 3x - 4 અને બાકીનું વધ્યું બીજા કૌંસમાં શું વધ્યું? x + 1 એટલે એને હું બીજા કૌંસમાં લખી નાખી x + 1 અને બરાબર શું છે? 0. હવે જો આનું વધારે સાદું રૂપ આપવું હોય તો વધારે સાદું રૂપ આપવા માટે આ બે કૌંસ છે એને આપણે 0 સાથે સરખાવી દઈએ. એટલે પહેલા હું લખીશ 3x - 4 બરાબર 0, 3x - 4 બરાબર 0 અને બીજું શું છે? 3x + 1 એટલે હું અહીંયા બીજું શું છે? x + 1 એટલે હું લખી x + 1 બરાબર 0. હવે આનું સાદું રૂપ આપીએ તો 4 આ બાજુ માઈનસ છે, આ બાજુ જાય તો પ્લસ. એટલે કે આવું જોવા મળે. અહીંયા 3x એટલે 3x બરાબર શું થઈ ગયા? 4. હજી મારે x નું સૂત્ર શોધવાનું છે. x બરાબર તો અહીંયા જો 3 ગુણાકારમાં છે હવે જશે તો ભાગાકારમાં. એટલે x બરાબર અહીંયા 4 ના છેદમાં કેટલા આવી ગયા? 3. બીજું શૂન્ય અહીંયા જોવા જઈએ તો 1 આ બાજુ પ્લસ આ બાજુ જાય તો માઈનસ. એટલે x બરાબર શું મળે છે? -1. એટલે બે શૂન્ય મળ્યા. એક શું મળ્યું? 4 ના છેદમાં 3 અને બીજું શું મળ્યું? -1. આપણે સંબંધ જોવાનો છે કે સરવાળા પ્રમાણે અને જે શૂન્ય વાળો જે સંબંધ છે એ આપણે ચકાસી લે. તો હું અહીં લખું છું સંબંધ. આપણે સૂત્ર પ્રમાણે અને નોર્મલ જે છે એ આપણે સંબંધ જોઈ લઈએ. સૌપ્રથમ તો જોઈએ શૂન્યનો સરવાળો. તો શૂન્યના સરવાળા માટેનું સૂત્ર શું છે? -b ના છેદમાં a. શું છે? -b ના છેદમાં a. તો જો b બરાબર પહેલા તો શૂન્યનો સરવાળો જોઈએ. શૂન્યનો સરવાળો એટલે આ બે પદ છે એનો સરવાળો કરી નાખીએ. 4 ના છેદમાં 3 અહીંયા પ્લસ માઈનસ શું થઈ જશે? માઈનસ એટલે -1 બરાબર -b ના છેદમાં a. -b આની અંદર જોવાનું છે. -b b બરાબર પહેલા તો માઈનસ હતું એટલે માઈનસ, b એટલે x નો સહગુણક શું છે? -1 આપ્યો છે એટલે હું અહીંયા લખી નાખીશ -1. કેમ કે કંઈ પણ ના આપ્યો તો શું હોય? 1 અને આગળ માઈનસ ની નિશાની હતી એટલે માઈનસ.
છેદમાં a એટલે કે x સ્ક્વેર નો સહગુણક એ મને શું આપ્યો છે 3 આપ્યો છે એટલે છેદમાં કેટલા મૂકી દઉં છું 3. હવે આનું સાદું રૂપ આપી તો આમાં છેદ સરખો કરવો હોય તો 3 ને ગુણવા પડે એટલે હું કંઈક આવું કરું છું 3 અહીંયા 4 માઈનસ 1 નો ગુણાકાર 5 સાથે થશે 3 1 3 અને છેદમાં કેટલા આવી જાય છે 3 બરાબર માઈનસ માઈનસ કેટલા થઈ ગયા પ્લસ એટલે 1 ના છેદમાં કેટલા મળે છે 3. હવે 4 માંથી 3 જાય તો કેટલા વધે 1 એટલે અહીંયા 1 ના છેદમાં 3 અને બરાબર પણ શું મળ્યું 1 ના છેદમાં 3 એટલે ડાબા બરાબર મને શું જોવા મળે છે જવાબ બરાબર શું છે જવાબ એટલે એનો મતલબ એમ કે શૂન્યનો સરવાળા માટેનો જે સંબંધ છે આપણે જોઈ લીધો. ત્યારબાદ હવે જોઈએ શૂન્યનો ગુણાકાર. શૂન્યના ગુણાકારનું સૂત્ર છે c ના છેદમાં a. પહેલા તો જે શૂન્ય આપ્યો છે એના ગુણાકાર સ્વરૂપે લખી નાખે છે 4 ના છેદમાં 3 આપ્યું છે અને બીજા શૂન્ય શું આપ્યા છે -1 એટલે અહીંયા લખી નાખું છું -1 બરાબર c ના છેદમાં a. c એટલે શું થાય અચળ પદ શું આપ્યું તો -4 અને છેદમાં a બરાબર શું આપ્યું છે 3 એટલે 3 બરાબર. હવે આનો ગુણાકાર કરીએ તો આ અંશ જ છે છેદમાં કઈ છે ને એટલે આનો ગુણાકાર એક સાથે થશે એટલે 4 * -4 અને છેદમાં તો 3 જ હતા અને આ બાજુ શું આપ્યું છે -4 ના છેદમાં 3 એટલે એના બરાબર એટલે અહીં મને શું જોવા મળે છે ડાબા બરાબર શું જોવા મળે છે જવાબ. એટલે એનો મતલબ એમ કે શૂન્યના ગુણાકાર માટેનો પણ સંબંધ મેં અહીં ચકાસી લીધો છે. તો વિદ્યાર્થી મિત્રો આ જ પ્રકારના દાખલા પરીક્ષાની અંદર 2 માર્ક ની અંદર પૂછાય છે અને આવો જ દાખલો આવતો હોય છે. અને આની જે શોર્ટકટ ટ્રીક છે અહીંથી ડાયરેક્ટ કરવું હોય તો શોર્ટકટ ટ્રીક નો તમારે જો બાય ચાન્સ તમે ઉપયોગ કરો તમારે ઇન્ફોર્મેટિવ માટે છે કે તમે એમાંથી ખાલી ઇન્ફોર્મેશન મળે કે કેવી રીતના શૂન્ય શોધી શકાય પણ પરીક્ષાની અંદર એનો ઉપયોગ ન કરતા કે અહીંયા તમને ખાલી શૂન્યો જ શોધવાના કહેશે અને એની અંદર આ દરેક સ્ટેપ ના અડધો માર્ક હોય છે એટલે વચ્ચેનું કોઈ પણ સ્ટેપ આની અંદર કાપશો 1 2 3 4 અને 5 સ્ટેપ જેટલું થાય છે તો ટોટલ આ બધાયના અડધા માર્ક થઈને 2 માર્ક સુધી પહોંચે છે. એટલે ટૂંકમાં તમારે 4 સ્ટેપ આની અંદર ઓછામાં ઓછા હોવા જોઈએ બધા સ્ટેપ તમારે કરવાના છે એટલે આ દરેક સ્ટેપ નો 0.5 કરીને માર્ક હોય એટલે અડધો માર્ક હોય છે કે દરેક સ્ટેપ કરવા જરૂરી છે. શોર્ટકટ ટ્રીક થી તમારા માર્ક કપાઈ શકે છે એટલે એની અંદર ખાસ ધ્યાન આપવું. ત્યારબાદ જો તમને એમાં શૂન્યનો સરવાળો અથવા તો સંબંધ ચકાસવાનું કે તો જ થાય છે. મોસ્ટલી પરીક્ષાની અંદર સંબંધ ચકાસવાનું કહેવામાં આવતું નથી. તો આ પ્રકારનો દાખલો પૂછાય છે અથવા તો તમને શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપ્યો હોય ને એમાંથી તમારે બહુપદી શોધવી હોય તો તેનો દાખલો પણ પૂછાય છે. ઈ આના આગલા લેક્ચરની અંદર આપણે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા કારણ કે જ્યારે તમે વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડિયો અમે તમારા માટે લાવી શકીએ છીએ. ધન્યવાદ.